નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। અંજાર પોલીસ સ્ટેશનના અપહરણના ગુનાના કામે છેલ્લા 2.5 વર્ષથી નાસ્તા પડતા આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરોડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામના તરફથી જિલ્લામાં નાસ્તા પડતા આરોપીઓને શોધી કાઢવા આપેલ સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એન ચુડાસમા એલસીબી પૂર્વ કચ્છ ગાંધીધામનાઓની આગેવાનીમાં એલસીબી ટીમ નાસ્તા પડતા આરોપીઓને શોધવા સતત પ્રયત્નશીલ હતી। દરમિયાન મળેલ બાતમી હકીકતના આધારે અંજાર પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટરમાં રજીસ્ટર થયેલા અનેક ગુનાની કલમ હેઠળ 2.5 વર્ષથી નાસ્તા પડતા આરોપી તથા ભોગ બનનારને બચાવ ખાતેથી શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે। પકડાયેલ નાસ્તા પડતા આરોપીનું નામ રાહુલ નાનાલાલ પરમાર। આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે।